हमारा मखोल उनते हेरलना पण अमर मखोल में रहवन थे जो लमन मखोल फड़ियाना एवा विपिन राम महाराज ये पण एमनो आसन ग्रहण करे बोलो सदगुरु હવે અમારે નજીક ગામ એવું મોટા હું તો ભેગા ભજન કરતા મને હળે વિખોટા પડ્યા પાછા આજે ભેગા થયા એવા જયસિંહરામ બાપુ એ Oh
ઓટો બંધ થઈ ગયું છે હવાઈ ઊંચો કરવા સિવાય લઈ લે આવી વાર ફેરાવા મારા જ્ઞાની ગુરુદેવ ને પધરાવે તાળી પાડતા રહેજો ભગવાન गुरुदेव ने पधरावे जय गुरुदेव प्रेमला बोले सुल्तानो लोलो मारा रे बनाओ रे गुरु जी मारा गुरुदेव ने पधरावे जय गुरुदेव मोना मन बोले ज्ञान की दाती तारू रे गुरु जी मारा ज्ञान गुरुदेव ने बदलावे बात सेवायो कराऊ रे गुरु जी मारा ज्ञान गुरुदेव ने बदलावे जय गुरुदेव ताली जिला चंदने बात सेवायो कराऊ रे गुरु जी मारा ज्ञान गुरुदेव ने बदलावे गुरु जी महावे बेटी कहूँ तो नाऊ रे गुरु जी मारा ज्ञान गुरुदेव ने बदलावे ज्ञान तेरी नदियों हरे गुरु जी मारा ज्ञान गुरुदेव ने बदलावे मोहना मन बोले जान के दानी हमारे तारो ने गुरु जी मारा ज्ञान गुरुदेव ने बदलावे हरे हरे कनला गुरु जी
पाटिया मैं तो तारा पाप नाऊ रे गुरु मारा ज्ञान गुरुदेव ने बनावे अरे कोलला कोलला अरे कोलला हो पड़ाऊ पाटिया हम तो सारा पाप नाऊ रे गुरु मारा ज्ञान गुरुदेव ने बनावे ज्ञान के दियो मारा 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 ज्ञान के दियो मारा गुरु भावे जयवंता सदगुरु दाता बनगे सिंगारो जयवंता सदगुरु दाता बनगे सिंगारो तुम्हारा तुम्हारा यशनानो बतना जनता वाजा सदगुरु जी दाता बनगे सिंगारो दारुण दुनिया ना निकलाय मने मुझावे दुनिया ना निकलाय मने मुझावे तुम्हारा सलमुख दर्शन तीर्थ करा आवे सदगुरु जी माता बनगे सिंगारो तुम्हारा यशनानो बतना जनता आजा सदगुरु जी दाता बनगे सिंगारो जयवंता सदगुरु दाता बनगे सिंगारो गिरना मानव मंदिरा पलमा सुधारा जय गुरुदेव गिरना मानव मंदिरा पलमा सुधारा ये साधु सोहाग भगतम सदगुरु जी दाता बनगे सिंगारो सुख नासागर सत्य विश्वासो
जयवंता सद्गुरु दाता मन देश पारो सेवक युतनो हियना कहूँ करो सदगुरुदेव सदगुरु राम गुरु महाराज निरांत गुरु महाराज बले पधार्या मारा बल पधार्या मारा ए मलना माया तमने नमिए पूरा प्रेम जय गुरुदेव बल पधार्या मारा मलना माया मारा गुरु जी ने पूरा
पूरा प्रेम जी मारा गुरु पूरा पगला क्या हवनो हारू मारा गुरु पूरा पगला क्या हवनो हारू मारा गुरु जीना पगला एना जीवन माया जवाना मारा गुरु जीना पगला एना जीवन माया जवाना मारा बाबू ना पगला जीवन माया जवाना
સદગુરુ રવિરામ બાપુ સ્ટોપ કઈ કરો હવે પરમ પૂજ્ય એવા સદગુરુ રવિરામ બાપુ વચ્ચે હરખું રાખવું પણ એલા ઉતારતેલા એટલે શું તો સદગુરુ પ્રથમ નમો ગુરુદેવને જડે આપ્યું નિજ જ્ઞાન. ભમન મહારાજ અને વિક્રમ મહારાજ બંનેને ચાદર વિધિ આજે કરવાની છે અને એ ચાદર વિધિ માટે આજે હું થોડુંક તમને બધાને દાબીને કહું કે આ ચાદર વિધિ થયા પછી જો તરંગો લેશો તો આ મહિમાને આગળ દફાઈ શકશો નહીં. આ મહિમાને દફાવવા માટે તમારે નિર્મળ બનવું પડશે. કેવા બનવું પડે? જે નીચા નમે એ સૌને ગમે. નીચા નમે સૌને ગમે એટલે આપણે નમવાનું છે, નમીને હેડવાનું છે. બીજું કે દરેક અધિકારીઓ માટે ખેતાતણ કરવાની નથી. એકબીજાને સાથ સહકાર આલવાનો અને નારખો ઠોકતા હોય, એકબીજાને લડાવવાનું કામ કરતા હોય તો મને સંદેહો કરજો. બરોબર? એટલે આપણે એનો રસ્તો કરીશું પછી. કેમ કે કોયલું કેરું હોય અને બહાર કાઢી નાખવાનું, મય રાખવાનું આખું ગુણ બગાડે. પછી એક બગડેલું હોય એટલે આખા કોથળા નાખી દેવાની જરૂર નહીં. એ બગડ્યું એને ઉછેર દેવાનું. એટલે જયારે આ રીત એવી છે, ચાદર વિધિની રીત જ એવી છે કે તમને એક સેવા કરવાની તક, સેવા કરવા માટે જ આ સમય મળે છે. જે તમને બોધની પ્રતિજ્ઞા છઠ્ઠી આપવામાં આવે છે એ પ્રતિજ્ઞામાંથી આજે અહીંયા માનો, પણ આ તઈને જ નહીં માનો. પછી બધ ત્રણ માનો, માતા માનો, મહાદેવ ને માનો,
બરોબર. ઘણા ખરા આ બોધને તને પછી કેમ માતા મહાદેવને નહીં માનતા, એટલે શું તારું બગાડ્યું એમણે? એ માતાજીએ શું તારું ખરાબ કર્યું જેથી કરીને તું નહીં માનતો? અભિમાન અહંકાર ને આ બધા કહ્યું નતું, તમને નહીં કહેતા. હા કે આવો સમજણ પાડનારો છો એ કે તે હઠ પકડી બધા અધિકારીઓ દોડધમ કરી પણ કે ના રેજી મહારાજ આવે તે દાડે મારું એ આવે તે દાડે જ મારું બોધ ના જાણ્યો જયારે મેં બોધ કર્યો તે દાડે બે ગયા આવું નહીં તો આપણે એમને હમે કહ્યું હોત તમે બોધ ચડી લો તો જાણે હું તો એટલું જ જાણું મહારાજ કોઈ દાડ કૂવો પણ યારે ના આવે. કૂવો કોઈ પણ યારે આવે પણ માટલો ખાલી હોય તો કૂવો આવીને એમ કે ઉભા રહું ભર દેવું. કૂવો ના આવે આપણે માટલું જવું પડે તો કૂવા માટલું જવું પડે ખરું ને. કોઈ દાડ કૂવો પણ આ તો કૂવો ડોટ મારે કે તું ભરી જ દે હવે તારામ ઠેકાણું નહીં તું શોની ભરી દો છું. તું તારું પેલું ભરખું કર, તું ઠેકાણામાં નહીં શું નતું તું ભર દેવાની વાત તારા સમજાણી વગરનું એને જ હતું આડું ફોડતો નહીં આવડતું, એનું જ નહીં શેર્યું. કબીર કહે ઈંડા હતા જપ બોલતા અને બચ્ચા બોલે કોસલું કઈ નાખ્યું પછી બોલતું બંધ થઈ ગયું કબીર બરોબર. અને આડું હતું તો હજી અવાજ કરતું હતું એમ જેમ છે તેમ બચ્ચા એ ફરી બોલે. બચ્ચા એ તો એની વાતામાં નહીં ખાલી તમારી રેણી ઉપર પહોંચે આવે. હવે કે ના આવે આ પ્રકાશ થાય એટલે પતંગિયા બોલાવવા ના પડે એમને આવે. હવે કે ના આવે તમે ઠેલી લઈ શું ના હો છો તું જાણી જ લે બસ.
મારી ગુચ્ચાટી નહીં પણ પેલો બહાર દે ગુરુ ચરણ મસ્તક મુકતા ઓળખ્યો આત્મા નિહાળો રે ઓળખ્યો આત્મા નિહાળો રે ઓળખ્યો આત્મા નિહાળો રે ઓળખ્યો આત્મા નિહાળો રે એક વાર ગુરુ ચરણ માયાવો રે એક વાર મનવા ગુરુ ચરણ માયાવો રે બીજા બ્રહ્માંડમાં એક જ આત્મા 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 સર્વમાં સરખો સમજાયો રે સર્વમાં સરખો સમજાયો રે સર્વમાં સરખો સમજાયો રે સર્વમાં સરખો સમજાયો રે એક વાર મનવા ગુરુ ચરણમાં આવો રે એક વાર મનવા ગુરુ ચરણમાં આવો રે પાછા પચીસને એક ઘેર લાવો પાછા પચીસને એક ઘેર લાવો પાછા પચીસને એક ઘેર લાવો ચરણમાં આવો રે ગુરુ ચરણમાં આવો મારવાલા ગુરુ ચરણમાં આવો મારવાલા મુક્તિની મોજો મારો રે મુક્તિની મોજો મારો રે બોલો સદગુરુ મહારાજનો જય હો ગુરુ મહિમા પોતાના પિતા અને જગતમાં બે જેવા છે પોતાના પિતા અને પોતાના ગુરુ બે જેવા છે કે પોતાના પુત્રને અને પોતાના શિષ્યને પોતાના કરતા મહાન કેમ બને એ એની ભાવના હોય છે ખરું ભાઈ હોય તો ભાગ માગે એ કોઈ દાડે એમ ના કે મારો મોટો ભાઈ છે મારા કરતા પતંગ કીટને પકડે છે ઈયર ને પકડી રાખે અને ઓસીટામાં ફોડી દે છે અને એની ચારે બાજુ ચક્કર મારે છે ધર્મ પૂર્યા પછી છોડી નથી દેતા પોતાના જેવો બનાવવા માટે ગુરુ ભમરી એની ચારે બાજુ બોલો સદગુરુ મહારાજનો જય હો વિરાજ મહારાજનો જય હો રવિરામ મહારાજનો જય હો સર્વે જે ઈયળને પકડી છે એને તાજું કરાવે છે મોટા કેમ મારે છે જે ડંખ માર્યો છે ને એને તાજી કરાય છે મહારાજ સદગુરુ મહારાજનો જય હો જેને ઠંડી ના પડવા દેશો એને ઠંડી ના લાગવા દેશો બધા બોલતા રહેજો ખરું જેનો અર્થ જ કલ્યાણ બરાબર ખાવાની વેસ્તી લાવવી પડે કચરો કોઈ દાળ વેસ્તો લાવવો પડે ના લાવવો પડે એટલે જે બોલતા રહેવાનું બરાબર ગુરુ લોભી ચેલા લાલચુ દોનો ખેલે દાવ ગુરુ લોભી ચેલા લાલચુ માટે મને આલ્યું છે મહારાજ મહારાજે પાછું આલ્યું ચમ આલ્યું છે
સત્યનો વિચાર કરવા માટે રોમ નામ હતો એ જ આત્મા હતા છે કે બીજો છે? સત્ય પહેલે હતું, આદિમ હતું, પહેલે હતું એ જ અત્યારે છે, બીજું છે? કૃષ્ણ નામ હતો એ જ આત્મા છે, મીરો નામ હતો એ જ આત્મા છે. મીરોનું મેવાડથી નામ આવ્યું આટલા કોણ અને બધું જગત ઓળખે. ભગદોણે સીતારામનું નામ ઓળખે, રામ કૃષ્ણનું નામ ઓળખે, બીજા રાજ્યોના. બોલો વિચારી જુઓ. મારા ગામના આવીને તમે પૂછો મારું મહારાજને ઓળખો કે ના? ભાઈ સારું, આપણા ગામને શું બેટા આવી છે કોઈ ઓળખતું નહીં. આ ઉપાધિ જ છે ને બધી. એટલે પેલોનું ગબડતું આમ ચો સુધી પહોંચ્યું. હે અરે શું હાઈ લેવલે. અને આપણે સારું પછી સમજણ જ પડતી નહીં. ખરેખર તમે જોજો, અમે ઘણા પૂછ્યું છે કે ભાઈ ઓળખો કે ના? નહીં ઓળખો. તારે આ નામ લેવું એ જોયું તેવું છે મારા? જેને જેને માથા હાટે નામ લીધું એનો નામ ગબડે છે. એક કૂતરીનું નામ લઈ લેજો, જો કઈ ડકણી હોય એનું ખબર પડે. ઢોરોય નહીં કશું કરતો, બળી ત્યાં ખબર નહીં પડતી હું શું પૂછે. અમારા ગામના તરફદાર હતા, એમણે મેં કેવું નહીં કહ્યું. બરાબર? 5 જ્ઞાનેન્દ્રિય જેને કહેવાય એની પકડ કરવાની આવે. આ મન હવે એક જ્ઞાનેન્દ્રિય છે, એની પકડ કરવાની આવે ને એની ઉપર જયારે કૃષ્ણ આવે, એની ઉપર જયારે ગુરુ મહારાજ આવે, દરેકમાં મન ગુરુનો વિચાર કરે, આંખો ગુરુને જ જોવે. બધે કોણ ગુરુનું ભજન જ સાંભળે, ગુરુના ગુણ સાંભળે, બીજું કશું કરે. પેલા ભાઈ મેં કહ્યું તું પડજો અમારા ત્યાં ગુણ રે ગુરુજીના ગુણ ગણાની એમાં આવે છે ને, લેવા પડશે બળદતણા અવતાર, અને પછી જેણી હારો મેં મારશે. પછી તમે મારો છો ને એવી તમને હું મારશે ખબર નહીં પડતી, એવું મેં કહ્યું મારે. એટલે ખરેખર મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો છે, ખૂબ કિંમતી છે. એ જેવો તેવો નહીં. બરાબર? તમે વિચારી જુઓ, એ મનુષ્ય અવતાર તો ઠીક છે, પણ આ સમય જેટલો કિંમતી છે. સમય ધીમે ધીમે પેલા ડેડકા ભાઈ સારું આલ્યું મહારાજ થોડું, એટલે ખિસકોલી સારું લાગ્યું, એટલે દરરોજ આવે ને જાય. એટલે ખિસકેલું એ કહ્યું કે હવે તમે એકવાર મારે ઘેર હેડો. ખિસકોલીએ ડેડકાએ કહ્યું એકવાર મારે ઘેર હેડો. ખિસકોલી કે ના, ડેડકો કે આવું. કે પણ ચારે કે કાલે રાખો કે હાલ. તો ખિસકોલી કે તમે આ જમીન ઉપર ઠેકડા મારો છો ને, એવા અમાર ઘેર નહીં મારે. અને જો ઠેકડો માર્યો તો કઈ વાત કે નહીં મારું ધોન રાખીશ. કે મહારાજ આ છડતડીએ મોડામ ગાલી અને થળીએ રે ચડાયો રેડકા. પરવાળે મારામ લે જઈને ગોઠવ્યો. હવે ખિસકોલી નીચે જ ઉતરી. આયા બોલે ના બોલને પા
प्यारा नित्य गुण गावे लाल नित्य गुण गावे ओ प्रभु जी मारा जय सद्गुरु देवा हरे हरे